હવે છે ને અમારે ભાઈ જો અહીંથી 1 2 3 4 મિત્રો છે ને આ છે ને ભાઈ લગભગ 30 વર્ષ કે 32 વર્ષ થઈ ગયા જ્યારથી મકાન બનાવ્યું ને ત્યારથી કોઈ જાતનો કોઈ ખર્ચો બીજો કોઈ કર્યો નહોતો આમાં, કારણ કે આપણે અહીં રહેતા નહોતા. હું રહેતો તો અમદાવાદ. છોકરાઓ બધા છે ને ભાઈ સેવાનું કામ કરે કાયમી. ગો પેલા ક્યાં જાવ છો તમે 6:30 વાગે? કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને ભાઈ આજ છે ને સવારથી ટાઈમ નથી મળ્યો આપણે, અને ફાઇનલી ભાઈ અત્યારે જો 7:30 થયા છે અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મોડા. એનું કારણ છે કે ભાઈ એકલા કામ કરવામાં છે ને થાક બહુ લાગે. અને તમે આગળ આપણા વિડીયોમાં જોયું હશે કે આપણે ઘરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે હાલમાં. તો જો આપણે છે ને ભાઈ આ ઉપરનું બધું કામ ફિનિશ થઈ ગયું છે, હજી એક હાથ મારવાનો બાકી છે. અને નીચે છે ને અહીંયા 2.5 ફૂટ આપણે ટાઇલ્સ મારવાની જગ્યા છોડી હતી, તો આપણે ભાઈ છે ને એમાં રફ પુટ્ટી મારી દીધી, જોઈ લો તમે. અને નીચે છે ને અત્યારે ભાઈ સાઈડ કટિંગનું કામ ચાલુ છે. જો સરસ મજાનો એક પટ્ટો મારી દીધો છે આપણે ટાઇલ્સનો. અહીંથી ચાલુ કર્યું, મોડું બહુ થઈ ગયું, આખો દિવસ થાકી ગયા ભાઈ આમાં કામમાં. જોઈ લો તમે, એકદમ વ્હાઈટ થઈ ગયું છે બધું સરસ મજાનું. અને હવે છે ને અમારે ભાઈ જો અહીંથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 કટિંગ માર્યા છે હજી તો. અને હજી છે ને ભાઈ જમવાનું બાકી છે, વાળું કરવાનું. આપણે અહીંયા સુધી પૂગી ગયા છીએ આપણે. હવે અહીંથી છે ને આ બધું બાકી છે. જો નીચે બધે આમાં પુટ્ટી મારી દીધી છે. હવે છે ને જો નીચે બધું કટિંગ મારવાનું છે. મારા બેન અત્યારે જો સિમેન્ટની તરી બનાવે. તરી શું બનાવો છો? સિમેન્ટની તરી શું કહેવાય? સિમેન્ટની તરી બનાવે છે. અને આ બધું પાછું ધોવું પડશે ભાઈ. 7મ 8મનો તહેવાર આવે છે અને સાફ સફાઈ કરવામાં આ લોકોને છે ને તકલીફ પડશે આ વખતે. કર્યું મોડું, પણ આ ઓલી વાતની જેમ લઈ આવ્યા મોડી પણ ઓડી લીધી. ઓડી તો નથી, આપણી તાકાત નથી ભાઈ, પણ આપણે છે ને જો આટલું આ કામ કર્યું છે. કારણ કે મિત્રો છે ને આ છે ને ભાઈ લગભગ 30 વર્ષ કે 32 વર્ષ થઈ ગયા જ્યારથી મકાન બનાવ્યું ને ત્યારથી કોઈ જાતનો કોઈ ખર્ચો બીજો કોઈ કર્યો નહોતો આમાં, કારણ કે આપણે અહીં રહેતા નહોતા. હું રહેતો તો અમદાવાદ. અને હજી જો આ રૂમની હાલત તમે જો કેવું છે, આમ જોઈ લ્યો. છે ને જો આવું બધું અહીંયા પણ થઈ ગયું છે. જો છે અહીંથી આટલું આ બધું ફિનિશ થયું છે. અહીંયા સુધી હું પહોંચ્યો છું ભાઈ. 3-4 દિવસથી આમાં હું એકલો મથું છું. જો અહીંયા સુધી થયું છે. અને નીચે જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે છે ને સાઈડનું કટિંગ મારી દેવાનું છે. અને આમાં છે ને હજી આનું રિનોવેશન બાકી છે. આ બધા ગાબડા પ્લાસ્ટર કરી અને પછી આપણે ઓલ પુટ્ટી મારવાની છે. આવી હાલત છે ભાઈ ઘરની, જોઈ લ્યો. અને આ રૂમ એક મસ્ત મજાનો બની ગયો છે આપણો કમ્પ્લેટ. છે ને ટકાટક. બાજુનો રૂમ આપણે મિત્રો એવો જ બનાવી નાખવાનો છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો આપણે ભાઈ રવિવારે આપણે દાદાને લઈ ગયા હતા, તમે અમારો વિડીયો જોઈ લીધો છે. બહુ દૂર હતું ભાઈ, સાસણગીર તુલસી શ્યામ આગળ આવે છે. દાદાને છે ને દેશી દવા, એને મોઢામાં ચાંદુ પડ્યું છે ને તો દવા લઈ આવ્યા છીએ આપણે. તો અત્યારે ભાઈ 50% જેવી રાહત દેખાય છે 2 દિવસમાં. કારણ કે વનસ્પતિ બાપુએ પાંદડા એવા આપ્યા છે ને, ઉકાળીને એનું પાણીથી કોગરા કરવાના. તો અત્યારે 50% રાહત મળી ગઈ છે, દુખાવો ઓછો થઈ ગયો છે. અને અમારા બેન જો સવારના અમારી હારે ઓલ પુટ્ટી મારે, ઓલ પુટ્ટી જો વ્હાઈટ થઈ ગયું બધું. અને હવે અત્યારે છે ને સાઈડનું કટિંગ લગાવવાનું છે. જો બેને તરી બનાવી નાખી છે. બેન નાખી એમાં સિમેન્ટ, હજી આમાં સિમેન્ટ નાખો, હજી આસું થઈ જાય આવું. અને આવડા છોકરા જો શું કરવા ગયા હતા? એલા આ ધરમની તેલ એટલે કૂતરા માટે રોટલી માંગવા ગયા હતા. હે ને ખવડાવી દીધા રોટલા કૂતરાઓને. કૂતરા હવે વાળું કરી લીધું. હવે આપણે બાકી છે ને. છોકરાઓ બધા છે ને ભાઈ સેવાનું કામ કરે કાયમી. ગો પેલા ક્યાં જાવ છો તમે 6:30 વાગે? ક્યાં? પછી આવીને શું કરવાનું? પુણ્ય મળશે ખરું? પાકું? કૂતરાઓને રોટલા ખવડાવવાથી પુણ્ય મળે એ ફાકું? મળે. જાનવરની સેવા જરૂર કરવી જોઈએ. શું કેવું તારે બાબલા? કરવી જોઈએ કે ન કરવી જોઈએ? હે આ છોકરા હે ને કેટલા દિવસથી વિડીયોમાં આવતા નહોતા. જો એક આવડો આ
આમ ક્યારે એટલે આવી જતું. હા આ નહોતો આવતો અને એક આવડો આ નહોતો આવતો ને. હવે કન્ટિન્યુ આવડા છોકરા કાંઈ આપણા વ્લોગમાં આવ્યું છે હો મિત્રો. અને અમારી બેન જ તરી બનાવી નાખી છે હવે. હવે આપણું કામ કન્ટિન્યુ રાખીએ ભાઈ તો એટલે પતી જાય વહેલું. લાવો હાલો લેતા આવો બેન. બસ હવે થઈ ગયું. મિત્રો અત્યારે છે ને આટલી ટાઇલ્સ કટિંગ લગાવી દીધી છે મારા પપ્પાએ. અહીંથી અહીંયા લગી, ત્યાં લગી, અહીંથી અહીંયા લગી લગાવી લીધી છે ને અહીંથી આટલું બાકી છે હજી. આ પટ્ટા હજી મારવાના છે ત્યાં લગી, ત્યાંથી અહીંથી આમ આ સાઈડ નું ભાઈ બધું પૂરું થઈ ગયું ત્યાંથી લઈને ઓલી બાજુ પણ. તો અત્યારે મારા પપ્પા લગાવી રહ્યા છે સાઈડ કટિંગ. અંધારું થઈ ગયું છે, મજા નથી આવતી કામ કરવાની. સવારે કરજો તો. હા પા સિમેન્ટ ની તરી લો, આખું તગારું બગડે ભાઈ. મિત્રો અત્યારે છે ને લાદી પત્તી થઈ રહી છે. એક પેટી પડી છે પણ હજી કાપવાની બાકી છે. આ બધી એક પેટી કાપી દીધી, આમાં બધી થઈ ગઈ છે. જો આ લગી આવ્યું માણ. હવે ખબર નહીં હવે હવા લગાવવાની કે અત્યારે લગાવવાની. પૂછી લે એવા પપ્પાને. અત્યારે લગાવી આવું. હા હવે કટિંગ કરવાની અભી હાલ હો જાયેગા. હો જાયેગા. બને રહેના. હાલો આપણે અહીંયા બેસી હવે. શું કરો છો? શું કરો છો? કન્ટિન્યુ અત્યારે છે ને એક લાદીની પેટી ખતમ થઈ ગઈ છે અને બીજી લાદીની પેટી એક પડી છે. આપણે પલાળવા મૂકવાની છે પાણીમાં. તો જોવા રહી થોડી મૂકી દીધી છે. એક લાદી કાઢીને આપણે પલાળી દઈએ. ઓલી કણે ટપ છે તો હાલો પલાળી દઈએ. અને જો બચ્ચા પાલટી બેઠા બધા. અરે આ છોકરાઓને કહો બધે નાની નાની બાકા ચીકી. તો મિત્રો આપણે જ્યાં અટકી ગયું હતું કામ ત્યાં અટકી ગયું છે ત્યારે. જો અહીંથી અહીં લગી અને બીજી ટાઇલ્સની પેટી ત્યાં કાપવાની છે અને 10 વાગી ગયા છે. તો આટલું કાલે કરશું, મા પપ્પા કરશે કાલે. આપણે સ્કૂલ જતા રહીશું. અહીંથી આટલો પટ્ટો અહીંથી લગીને આમ લગી બાકી છે. એટલે પછી જો આપણું ઘર લાગે 1 નંબર. ફૂટીએ બાકી છે. તો મિત્રો હવે વ્લોગ અહીં એન્ડ કરીએ. તમને મારા વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.